હેલો ગાઈસ, બધાને જય દ્વારકાધીશ। હું આપનો દોસ્ત કાન મુરલીવાળા અને અત્યારે આવ્યો હતો હું ધીરજનગર, જે થોડા દિવસ પહેલાં પાણી ભરાયું હતું ને મેં તમને મારો વ્લોગ આગળ મૂકેલો છે અને અત્યારે હું આવ્યો છું અને આપ બધાને જય દ્વારકાધીશ। કેમ છો બધા? કોમેન્ટ કરી દેજો જય દ્વારકાધીશ। અને મિત્રો, આજે આપણે આવ્યા હતા યજ્ઞેશભાઈની દુકાન ઉપર અને યજ્ઞેશભાઈને હું થોડા દિવસથી મળ્યો નહોતો અને પાણી ભરાયું હતું એટલે હું આવી શક્યો ના હતો અને હું આજે આવ્યો છું એને મળવા માટે। તો મિત્રો, હું થોડી વારમાં તમને બતાવીશ યજ્ઞેશભાઈને। અને મિત્રો, અહીં આગળ પણ માર્કેટ ભરાય છે, શાક માર્કેટ, તો હું બતાવું છું તમને આગળ કઈ રીતના શું માર્કેટ ભરાય છે, શાક માર્કેટ ને એવું બધું ભરાય છે અહીંયા આગળ। તો મિત્રો, હું બતાવું છું, આ છે જો ધીરજનગર। આ પહેલાં આવા પોપકોર્ન ને બહુ ખાતા લોકો બધા, જે કંઈક રૂ ના આવે એવું કહેતા હતા। જો આ છે ધીરજનગર અહીંયા આગળ। અહીંયા હમણાં માર્કેટ ભરાઈ જાય, બહુ ટ્રાફિક થઈ જશે। આ એ જ દિવસનું છે જે દિવસે ઓલું પાણી ભરાયેલું મેં વ્લોગ મૂક્યો હતો ને, એ દિવસનો જ રોડ છે જે અહીંયા બહુ પાણી ભરાયેલું હતું, મારી ગાડીનું ટાયરને ડૂબી ગયું હતું। એ જ રસ્તો છે, મેં આગળનો વ્લોગ મૂકેલો જ છે અહીંયા આગળનો જ તે। મિત્રો જો કાકાને બધું કપડાં મૂકવા માંડ્યા છે, હમણાં રેડી થઈ જશે, માર્કેટ ભરાશે, 5-5:30 વાગી જશે એટલે બધા મતલબ આખી પરચક થઈ જશે અહીંયા આગળ। અને જો મિત્રો, આવું બધું છે અહીંયા આગળ। આ યજ્ઞેશભાઈની દુકાન છે, આ ફેશન ને એવું કપડાં બપડા મળે છે। અને જો આ આપણી બાઇક છે અહીંયા પડેલી, પેલા ભાઈ આપણી સામું જોવે છે। તો ગાઈસ, અત્યારે આપણે આવ્યા છીએ યજ્ઞેશભાઈની દુકાન પર અને યજ્ઞેશભાઈ શું કરે છે હું બતાવું છું હમણાં 2 મિનિટ। અને મિત્રો, તમે બધાએ મને સાથ સહકાર આપી અને આપણી યુટ્યુબ ચેનલને ચેલેન્જ લીધેલી, તે ચેલેન્જ પૂરી કરી એ બદલ બધાનો દિલથી આભાર। અને આપણે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે કંઈ 107 જેવા 8 જેવા થઈ ગયા છે। અને આ ચેલેન્જ આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને હવે નેક્સ્ટ ચેલેન્જ શું લઈ છે હું નેક્સ્ટ પછી કહીશ તમને થોડા દિવસ પછી। ને મિત્રો, જો હું બતાવું છું યજ્ઞેશ, આવી શોપિંગ છે કંઈક કરિયાણાની દુકાન। આ જો યજ્ઞેશભાઈ છે અહીંયા આગળ અને આવું બધું મેગી મસાલા ને એવું બધું મળે છે। તે મેગી ખાઈને માર્કેટમાં હાલી ગયા હોય એવું મેગી ને એવું બધું મળે છે અહીંયા આગળ। મેગી ખાધે બારવટા ન થાય એમ કહે ને દેવાય ખવાર ને એ બધું અહીંયા આગળ મળે છે। જો આવું બધું મિત્રો, આ છેવડાનો સામાન છે અહીંયા। મેગી ખાધે ભાઈ બારવટા ન થાય, ના ના યાર, મેગી ખાધે બારવટા ના થાય મિત્રો, મેગી ખાધે બારવટા ન થાય, બરોબર ને? આ ભાઈ કે મેગી ખવાય, મેં ના પાડી, મેં કીધું એવું મેંગા ના ખવાય એકચ્યુઅલીમાં। મેગી ખાધે એકચ્યુઅલી હાડકા મતલબ કે શું કહેવાય, શરીરમાં કમજોરી આવી જાય મેગી ખાધે। જો મિત્રો, તો આપણી બાઇક છે, આ ભાઈ હમણાં મારી સામું જોતા હતા પણ અત્યારે આમ ફરી ગયા છે હવે। આ જો રેનકોટ પહેરી લીધો છે આ ભાઈએ, બરોબર છે, આવી રીતના છે ભાઈ। ને અહીંયા આગળ જો પાણી ભરાયું હતું એ જ રસ્તો છે મિત્રો। કાકા જો મહેનત કરીને રોજી રોટી કમાય છે। મિત્રો, આવું બધું હોય છે અમારે તો દરરોજના માટે અને આવું બધું કરતા રહીએ છીએ દરરોજ મિત્રો। તો તમારા બધાનો સાથ સહકાર મારા માટે અમૂલ્ય અને કિંમતી છે। અને મારો વ્લોગ કેવો લાગે કહેજો, મને કંઈ સજેસ્ટ કરજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે મારો વિડીયો કેવો શૂટ થાય છે, કાંઈ વોઇસમાં પ્રોબ્લેમ આવે છે તો મને પણ ખ્યાલ આવે। એટલા માટે તમે કંઈક કોમેન્ટ કરીને જણાવો તો મને વધારે ખ્યાલ આવે। કાંઈ મેસેજ કરો તો પણ હું રિપ્લાય આપી એની ટાઈમ। એટલે તમે કંઈ મેસેજ કરો, મને ઇન્સ્ટા ઉપર કોમેન્ટ કરો અને જણાવો કે શું છે મિત્રો, તો મને ખ્યાલ આવે। હવે મિત્રો, જો પેલી પાણીપુરીની લારી ને એવું છે, પાણીપુરી ભરાઈ ગઈ છે લારી વારી। પાણીપુરી આપણને એકચ્યુઅલી ભાવે છે પણ અત્યારે આપણે ખાવાની છે નહીં। હવે એમ કહેશો તમે કે પાણીપુરી ખાતે થોડા બારવટા થાય, એમ તમે કોમેન્ટ કરજો બધા પણ એકચ્યુઅલી એવું નથી, પાણીપુરી મને થોડીક ભાવે છે એટલા માટે મિત્રો હું ખાતો હોઉં છું અવારનવાર। અને મિત્રો, આ જો આવી મસ્ત મજાના કંઈક મતલબ કે પેકિંગ મળે છે, બબલા ને એવું બધું
હું તો ક્યારેય ખાતો નથી, આ વેફર્સને ક્યારેક ખાવાની થાય છે આપણે, બાકી આમાંથી હું કંઈ બીજું વસ્તુ કોઈ કશું જ ખાતો છું નહીં. આ અવધવાળાનું છે ભાઈ, આ બધું અવધવાળાના અહીંયા પહોંચી ગયા છે અત્યારે, બાલાજીવાળાનું આવું બધું હોય છે મિત્રો. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. અને બધા જ મિત્રો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખીજો. અને મિત્રો આપણો વ્લોગ સાંજે આવી જશે, તમારા બધા જ મિત્રોને શેર કરજો. જય દ્વારકાધીશ મિત્રો.